સુખદેવજી મહારાજના વક્તવ્ય દ્વારા આ સ્કંધનો પ્રારંભ છે કે હે રાજન, સૃષ્ટિ વિશે જે પ્રશ્ન તમે મને પૂછ્યા છે એ કથા વિદુરજીને મૈત્રેય મુનિએ કરી હતી. વિદુરજીએ પણ આવો જ પ્રશ્ન કર્યો હતો. આવો હું એ કથા આપને સંભળાવું. પરીક્ષિત કહે છે, મને વિસ્તાર પૂર્વક કહો બાપજી. કેમ? તો કે વિદુર કાકા, એટલે પોતાના કુળની વાત આવી, પાંડવ કુળની વાત આવી, અને પોતાના કુળની કથા આવી એટલે પરીક્ષિતને હવે એમાં રસ જાગ્યો છે, હવે આનંદ આવે છે. સુખદેવજી કહે છે કે એકવાર એવું બન્યું કે દુર્યોધને પાંડવો ઉપર ખૂબ અત્યાચાર કર્યા અને દ્રૌપદીજીનું ચીરહરણ, ભીમને ઝેર દીધું, અને જ્યાં આ બધું ખૂબ વધવા માંડ્યું ત્યારે વિદુરજીએ ધૃતરાષ્ટ્ર પાસે આવીને ધૃતરાષ્ટ્રને કીધું કે મોટા ભાઈ, દુર્યોધન આ ખૂબ ખોટું કરી રહ્યો છે, એને રોકો, એને સમજાવો, એના પર લગામ લગાવો, એને કહો હવે બહુ થયું, હવે પાંડવોને સતાવવાનું બંધ કરી દે. મોટા ભાઈ, દ્રૌપદી આપણી કુળ વધુ છે અને આપણી કુળ વધુ સાથે આવું કૃત્ય એ યોગ્ય ન કહેવાય. અને જ્યાં વિદુરજી આ ચર્ચા કરે છે બરાબર એ જ સમયે દુર્યોધન, દુશાસન ત્યાં શકુની મામા સાથે આવી પહોંચે છે અને આ બધી વાત સાંભળે છે. આ સાંભળીને દુર્યોધન કહે છે કે હે વિદુર કાકા, અમારા જ ઘરનું ખાવ છો ને અહીંયા જ ખોદો છો, તમને શરમ નથી આવતી ને? ન કહેવાના શબ્દો વિદુરજીને કહે છે, વિદુરજીનું અપમાન કરે છે કે જ્યાં ખાવ છો ત્યાં જ ખોદો છો, તમને શરમ નથી આવતી કે રોટલા મારા ખાવ છો અને પક્ષ પાંડવોનો, મારા શત્રુઓનો લ્યો છો? અને વિદુરજીને થાય છે કે હવે અહીંયા ન રહેવાય. વિદુરજીને દાસી પુત્ર કહી દે છે, કહે છે કે હે દાસી પુત્ર, અમે તમને કાકા કાકા કીધા રાખીએ એટલે તમે તો માથે ચડી ગયા. અને વિદુરજીને ખૂબ દુઃખ થાય છે ને કહે છે કે હવે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. અને જો મેં કીધું ને કે વૈષ્ણવો, ભગવાનના ભક્તો એ કોઈ દિવસ વિવાદમાં પડતા નથી, કારણ કે જાણે છે કે વિવાદમાં બે હારે ને સંવાદમાં બે જીતે. અને એને ખબર છે કે મૂર્ખસ્ય નાસ્તિ ઔષધમ, આની કઈ દવા નથી. આપણા શાસ્ત્રો એવું કહે છે કે જ્યાંનો રાજા મૂર્ખો હોય ને એ પ્રજાએ ભોગવવા જ પડે, એ પ્રજાએ દુઃખ ભોગવવું જ પડે. અને વિદુર કાકા ત્યાં ને ત્યાં કહે છે કે આલે તારો મંત્રીપણાનો પટો, આલે શસ્ત્ર, એટલે તને એમ ન થાય કે હું પાંડવો હારે જઈને ભળી જવાનો. અને વિદુરજી અને સુલભાજી પહેરેલા વસ્ત્રે ત્યાંથી ચાલી નીકળ્યા છે. જુઓ, મહાભારતમાં, ભાગવતજીમાં પણ વિદુરજીના મહેલનું વર્ણન છે. વિદુરજીનો મહેલ એ હસ્તિનાપુરનો સૌથી શ્રેષ્ઠ મહેલ, દુર્યોધન કરતાંય કેટલો ભવ્ય અને કેટલો મોટો, જેમાં દરેક સુવિધાઓ છે એવો સુંદર મહેલ, એનો ત્યાગ કરીને પણ ચાલી નીકળ્યા છે. માથેથી પગડી ઉતારી નાખી, મંત્રીપણાનો પટ્ટો કાઢી નાખ્યો, પોતાના શસ્ત્ર પણ ત્યાં મૂકી દીધા છે. અને ત્યાંથી વિદુરપતિની સાથે ચાલી નીકળ્યા છે. પોતે બધું ત્યાગીને પહેરેલા કપડે યમુના કિનારે આવી અને એક ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા છે. ધૃતરાષ્ટ્ર વિદુરજીને સમજાવવા આવે છે અને કહે છે કે વિદુર ભાઈ, કઈ જરૂર હોય તો કહેજે. જો પ્રેમ પોતાના પુત્ર પુત્રી પ્રત્યે એટલો બધો ન હોવો જોઈએ કે આપણને સત્ય અસત્ય દેખાતું જ બને થઈ જાય.
વિદુર કહે કે મારે કંઈ નથી જોતું, મારે હવે બસ હરિસ્મરણ કરવું છે, ભજન કરવું છે, મારે ભગવાનને ભજવો છે. વિદુરજીનો ભાવ વ્યક્ત કરતા વિદુરજી કહે છે, તેરે બિના જો ઉમ્ર બીતાઈ બીત ગઈ. અત્યાર સુધી થવાનું હતું થયું, કરવાનું હતું કર્યું, જે થવાનું હતું હવે પતી ગયું. એ જે થયું ભલે થયું, પણ અબ ઇસ ઉમ્ર કા બાકી હિસ્સા, હવે જેટલું જીવન બચ્યું હોય એટલું તેરે નામ હે નાથ. હવે આ જીવનનો જેટલો ભાગ બાકી છે, જેટલા શ્વાસ બાકી છે, બસ હવે તારા ભજનમાં લગાડી દેવા છે, હવે બીજું કાંઈ કરવું નથી. અને જો આવો ભાવ જેનો હોય ને એના ઘરે ભગવાન આવે. બાકી તો માણસ 5 ફૂલ લઈને જાય. હનુમાન દાદાને લલચાવતો હોય, એ કે હનુમાન દાદા મને આ મારું કામ જો તમે પૂરું કરજો ને તો 11 શ્રીફળ ધરાવું. લે તેરા તુજકો અર્પણ. આપણે એનું જ બનાવેલું એને આપીએ, અને પાછા એમ કહે કે હું જો મારું જો આમ કામ કરી દો ને તો આમ કરી દઉં, મારું આ કામ પૂરું કરી દો ને તો હું 5 શ્રીફળ ચડાવું. વિદુરજી યમુના કિનારે ખેતરમાં 15 કોદરીના છોડ અને 15 બાજરીના છોડ વાવ્યા છે, ને હવે 12 કલાકના નિયમ બનાવ્યા છે, જેમાં 12 કલાક સુધી બસ ભગવાનનું ભજન કર્યા રાખે છે. અને બીજા 12 કલાકમાં જીવન જરૂરિયાતના જે કાર્યો છે, નિંદ્રા, ખેતી, જે પણ કોઈ કાર્યો છે એ બીજા 12 કલાકમાં કરે છે. ભાજી બનાવી રોટલો ઘડી ઠાકોરજીને ભોગ લગાડે છે, અને વિદુરજી અને એમના પત્ની બસ 12 કલાક સુધી ભજન કર્યા રાખે છે. આમ કરતા કરતા 12 વર્ષ વીત્યા, અને 12 વર્ષ એટલે એક કલ્પ જેને કહીએ. અને પાંડવોનો વનવાસ પૂર્ણ થયો. પાંડવો વનવાસ પૂર્ણ કરી પાછા આવ્યા છે, અને હવે પાંડવ પક્ષે વાર્તાલાપ કરવા માટે, ચર્ચા કરવા માટે ભગવાન હસ્તિનાપુર પધારવાના છે. કારણ કે ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય પાંડવોને આપવાનું છે. એ રાજ્ય મેળવવા માટે પાંડવ પક્ષે ભગવાન પધારવાના છે. અને દુર્યોધને મહિના પહેલાથી તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આખા હસ્તિનાપુરમાં વાતો થવા માંડી કે દ્વારકાનાથ આવવાના છે. વિદુરજીના પત્ની વિદુરજીને પૂછે છે કે હે નાથ, દ્વારિકાનાથ આપને ઓળખે છે? વિદુરજી હસતા હસતા મુસ્કુરાતા કહે છે કે હા, જ્યારે હું પાંડવો સાથે બેઠો હોઉં ત્યારે પાંડવો મને કાકા કહે તો કૃષ્ણ પણ મને હે વિદુર કાકા એમ કહીને બોલાવતો. હું એને ના પાડું કે હું તો પાંડવોનો કાકા છું, તમારો કાકા થોડી છું, તમે મને કાકા ન કહો, પણ તોય એ મને કાકા કહીને બોલાવતા. વિદુરજી પૂછે છે પણ આપ આમ શું કરવા પૂછો છો? તો સુલભાજી કહે છે કે મને દ્વારકાનાથને ભોજન માટે તેડાવવાના મનોરથ થાય છે. મારી એવી ઈચ્છા છે કે હું પીરસતી હોઉં અને દ્વારકાનાથ જમતો હોય. હા, ભાવ તો જુઓ, પ્રેમ તો જુઓ. અને ત્યારે વિદુરજી હસવા માંડે છે ને હસતા કહે છે, હે દેવી, શું આપને ખ્યાલ છે કે દુર્યોધનની કેટલાય સમયથી તૈયારીઓ ચાલુ છે? દુર્યોધનના સૈનિકો મારી પાસે ખાસ બધા મથુરાના હલવાઈઓના સરનામા લેવા આવ્યા હતા,
અને છેલ્લા 15 દિવસોથી દુર્યોધનના રસોડામાં વાનગીઓ તૈયાર થઈ રહી છે, કારણ કે દ્વારકાનાથ આવવાના છે. અને કદાચ દ્વારકાનાથ આપણે ત્યાં આવે તો આ ઝૂંપડીમાં એને આપણે બેસાડીએ ક્યાં? હે, વિચારો તો ખરા. જે વિચાર માત્રમાં પણ ઠાકોરજીને કષ્ટ આપવા નથી માંગતા, હે, એનું નામ વૈષ્ણવ. સુલભાજીની આંખોમાંથી દડ આંસુ પડી ગયા અને એના મનમાં વિચાર આવે છે કે મારો ઠાકોરજી એને કષ્ટ થાય એવું તો ન જ કરાય. પણ સાથે જ મનમાં એક પ્રશ્ન થયો કે શું ઠાકોરજી ગરીબને ત્યાં નહીં આવતો હોય? જો શું ઠાકોરજી ગરીબનો નહીં થતો હોય? અને એમ કરતા કરતા દિવસો વીતવા લાગ્યા. આજે હસ્તિનાપુરના રાજમાર્ગને એવો સુંદર સજાવવામાં આવ્યો છે. બજારોમાં પાણી છટાઈ ગયું છે, ધજાઓ, પતાકાઓ, તોરણો, ચોકે ચોકે એવા સુંદર આજે હસ્તિનાપુરને સજાવ્યું છે. રંગોળીઓ પૂરી છે અને માણસોની તો એટલી ભીડ છે કે જ્યાં નજર નાખીએ ત્યાં બસ માણસ 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 માણસ, એના સિવાય કઈ દેખાતું નથી. જ્યાં જોવો ત્યાં માણસ. ઘણા પોતાના પત્રે ચડી ગયા છે દ્વારકાનાથના દર્શન કરવા માટે. કેમ તો કે દ્વારકાનાથ પધારી રહ્યા છે અને ઢોલીઓ, શરણાઈઓ એ ચોકે ચોકે ઊભા છે દ્વારકાનાથનું સામૈયું કરવા, એનું સ્વાગત કરવા. પૂજાની સામગ્રી લઈ વિદ્વાન બ્રાહ્મણો સુંદર તૈયાર થઈને દ્વારકાનાથની રાહ જોઈ રહ્યા છે. ને એમાં 2 ઘોડસવાર આગળ આવે છે ને કહે છે કે દ્વારકાનાથ હમણાં જ આવી રહ્યા છે. ત્યાં તો માણસ એવું ઉત્સાહપૂર્વક ઊંચું થઈ થઈને ઠેકડા મારી મારીને જોવા લાગે છે. અને ત્યાં ધૂળની ડમરીઓમાંથી દેખાય છે કે એક સુંદર રથ ચાલ્યો આવે છે અને એમાંથી ધૂળની એવી ડમરીઓ ઉડે છે ને એની વચ્ચેથી જ્યાં દ્વારકાનાથનો રથ એ હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે, ઘોડા એવા ઝડપથી ચાલે છે, તબડક 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 કરતા. સફેદ હંસની પાંખ જેવા સુંદર ઘોડા અને એમાં પણ સુંદર ભગવાનનો મોર પીંછથી શણગારેલો રથ, જેમ સાચા મોતી લગાડ્યા હોય એવો સુંદર એવો સફેદ રથ. અને બ્રાહ્મણોએ પોતાનો વેદ ઘોષ શરૂ કર્યો છે. શંખ ફૂંકાવા લાગ્યા, શરણાયું, ઢોલ વાજા વાગવા માંડ્યા છે. સુંદર સોનાનો રથ મોર પીછથી સજાવેલો અને એમાં પણ મારો દ્વારકાનાથ એ બિરાજમાન છે. દ્વારકાનાથના ચરણમાં રતન જડિત મોજડી સુવર્ણ સ્વરૂપી પીતાંબર જેમણે ધારણ કર્યું છે. પગમાં સોનાના કડા, કમરમાં સુંદર કંદોરો બાંધ્યો છે અને એની વચ્ચે વાંસળી, જરક્ષી જામો, ગળામાં ગજમુક્તાની માળા, બાજુબંધ, કાનમાં મસ્કત કુંડળ, માથા પર સુંદર મોરપીંછ શોભી રહ્યું છે અને લલાટ પર સુંદર તિલક. અને એમાં પણ આ આવવામાં થોડોક શ્રમ, થોડીક મહેનત થઈ છે ને. અશ્રુ, સ્વેદના બિંદુ, પરસેવાના બિંદુ તો એવા દ્વારકાનાથના મુખ ઉપર સોનાની જેમ, મોતીની જેમ ચમકે છે ને. એમાં પણ મારા મોહિલા માખણ ચોરની મીઠી મુસ્કાન, એની એવી સુંદર હસી જેને જોતા જ કોઈ પણ મોહિત થઈ જાય. એવા દ્વારકાનાથ પધારી રહ્યા છે અને રથ જોઈ દ્વારકાનાથના દર્શન કરી જય જયકાર થવા માંડ્યો છે. અને સમયા ખાવા માંડ્યા છે. દુર્યોધનની કચેરીમાં પહોંચે છે અને આમ જ્યાં કચેરીમાં નજર કરે ને ત્યાં તો આખી કચેરી ભરાય છે. ગુરુ દ્રોણ, ભીષ્મ દાદા, ધૃતરાષ્ટ્ર, અનેક મહાનુભાવો
વિદ્વાનો સભામાં બેઠા છે અને આખી સભા ભરાઈ ગઈ છે. કેમ? તો કે કારણ કે આજે દ્વારકાનાથ આવે છે, દ્વારકાનાથનું પ્રવચન હશે. અને ત્યારબાદ પ્રારંભિક શિષ્ટાચાર થયો. કનૈયાએ વક્તવ્ય શરૂ કર્યું છે કે હે કૌરવ વંશના ગૌરવ, હે સમ્રાટ દુર્યોધન, આપ ખૂબ ભાગ્યશાળી છો કે આપને પાંડવો જેવા ભાઈઓ મળ્યા છે, જેઓનું સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ થતી રહે છે. અને પછી ભગવાન કહે છે કે હું પાંડવો તરફથી એક પ્રસ્તાવ લઈને આપ પાસે આવ્યો છું કે પાંડવોએ જીવન નિર્વાહ માટે ફક્ત 5 ગામડા માંગ્યા છે. અને ભગવાન ખૂબ સમજાવે છે, પણ દુર્યોધન સમજતો નથી, માનતો નથી. અને જ્યાં દુર્યોધનનો વારો આવે છે, ભીષ્મ દાદા, ગુરુ દ્રોણ, બધાની દ્રષ્ટિ નીચી થઈ ગઈ છે. કેમ? તો કે જાણે છે કે હવે શું થવાનું છે. અને પ્રત્યુત્તર આપતા દુર્યોધન કહે છે કે હે કૃષ્ણ, હે દ્વારિકાનાથ, આપ દ્વારકાના રાજા છો, હસ્તિનાપુરમાં આપનું સ્વાગત છે. પણ હે કૃષ્ણ, મથુરામાંથી મામાની સંપત્તિ લાવ્યા, કાલ યમનના ભયથી રણ છોડીને તમે ભાગ્યા અને આમ તમે સંપત્તિ ભેગી કરી અને બેસી ગયા છો. આમ ક્ષત્રિય ન થવાય. આપ તો યાદવ છો, ક્ષત્રિય છો પણ નહીં. અને એટલે કદાચ ક્ષત્રિય કુળના ધર્મનું તમને જ્ઞાન ન હોય, સ્વાભાવિક વસ્તુ છે. નહીતર આપ આવો પ્રસ્તાવ લઈને ન આપવો, કારણ કે ક્ષત્રિય પોતાના હક માટે લડી લે, ભીખ ન માંગે. અને હવે ભગવાનનો અવાજ ફર્યો છે, ભગવાનનો સ્વભાવ, ભગવાનનું વર્તન ભર્યું છે. ભગવાન કહે છે સાવધાન દુર્યોધન, હું પાંડવ પક્ષે ભીખ માંગવા નથી આવ્યો, પાંડવોનો હક માંગવા અને પાંડવોને પોતાનો હક અપાવડાવવા આવ્યો છું. અને જો આપને પહેલો પ્રસ્તાવ મંજૂર ન હોય તો કઈ વાંધો નહીં, પાંડવોનો બીજો પ્રસ્તાવ સાંભળો કે જો આપ 5 ગામ ન આપી શકો તો પાંડવો યુદ્ધની માંગ કરે છે, યુદ્ધ આપો, પાંડવો પોતાના હક માટે લડી લેશે. અને ખૂબ સુંદર કથા છે કે કુરુક્ષેત્રનું મેદાન યુદ્ધ માટે નક્કી કરવામાં આવ્યું. સભા બરખાસ્ત થઈ. દ્વારકાધીશ પાટ 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 પોતાનું સિંહાસન ઉપરથી ઉતરે છે અને કહે છે ભલે હું જાઉં છું. દુર્યોધન કહે છે કે મહારાજ, કે દ્વારકાનાથ, પ્રસાદ તો લઈને જાઓ. કેટલાય દિવસોથી આપ માટે અમે 56 ભોગની તૈયારી કરતા હતા, આપ માટે 56 ભોગ તૈયાર કર્યા છે. દ્વારકાનાથ કહે છે મને ભૂખ નથી. અને ત્યાંથી ચાલવા માંડે છે. ગુરુ દ્રોણ જ્યાં દ્વારકાનાથ રથમાં ચડવા જાય છે ને ત્યાં આવે છે અને કહે છે કે હે દ્વારકાનાથ, હે માધવ, બ્રાહ્મણ છું ને શુકન અપશુકનમાં માનું, ભોજનનું નામ લીધું છે, જે અનુકૂળ આવે તે આવો ને, મારી ઝૂંપડીએ આવો, તમે જે અનુકૂળ આવે, જેટલું અનુકૂળ આવે. દ્વારકાનાથ કહે છે કે હે ગુરુજી, હે ગુરુદેવ, આપ ચિંતા ન કરો, આપના રાજ્યમાંથી ભોજન લીધા વગર નહીં જાઓ. અને ત્યાં ગુરુ દ્રોણથી બોલાઈ જાય છે ધન્ય વિદુર, ધન્ય વિદુર. અને કથા છે કે દ્વારકાનાથ વિદુરજીની ઝૂંપડીની બહાર આવે છે અને ઝૂંપડી ખખડાવે છે, પણ વિદુરજી અને વિદુર પત્ની એ તો ધૂનમાં મશગુલ છે, કીર્તનમાં લાગ્યા છે.
દ્વારકાનાથ આવીને ખખડાવે તો છે, પણ વિચારે છે કે આ તો નામાચરણ વગરનું ભજન, હા ક્યારે પૂરું થાય કોને ખબર. એટલે હવે જોર જોરથી ખખડાવા માંડ્યા છે ને કે છે વિદુર કાકા, અરે ઓ વિદુર કાકા. તરત વિદુરજી સાંભળે છે અને સુલભાજીને હાથ પકડી લેતો, હા 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 ઉભા રહ્યો, કોઈક અવાજ દેતું હોય લાગે છે. અને જ્યાં દોડીને ઝૂંપડીનો દરવાજો ખોલે છે ત્યાં તો દ્વારકા નાથ, 14 નાથનો, 14 બ્રહ્માંડનો નાથ સામે. એને જોઈને તરત દ્વારકાનાથ ના ચરણોમાં વિદુરજી પડી જાય છે. અને વિદુરજી કહે છે કે મને ખબર હોય કે આ ગરીબને ત્યાં 12 વર્ષ સુધી કોઈ નથી આવ્યું, મારા દ્વારકાનાથ સિવાય બીજું આવે કોણ. અને અશ્રુઓ દ્વારા જ ચરણ ધોયા છે ભગવાનના. ભગવાનને આસન આપ્યું. ઠાકોરજી લીલા કરી તો જુઓ. સુલભાજીને કહે છે માં તમે મને ભોજનનું આમંત્રણ આપ્યું તું ને, લ્યો હું આવી ગયો. સુલભાજી કે અરે મેં તો હજી કઈ તૈયાર નથી કર્યું. કાંઈ વાંધો નહીં. ઠાકોરજીને જે બાળ ભોગમાં કેળું ધર્યું છે એ વિચારે છે કે આપી દઉં, અને ઉતાવળમાં ને ઉતાવળમાં કેળાનું ગર્ભ ફેંકી દે છે અને છાલ ઠાકોરજીને આપી છે. અને મારો ઘોડિયો ઠાકર તો જુઓ કે છાલ આરોગી ગયો છે. શું આપો છો એનો અર્થ નથી, કેવા ભાવ સાથે આપો છો, કેટલા પ્રેમ સાથે એને અર્પણ કરો છો એનું મહત્વ છે. સુલભાજીનો પ્રેમ, સુલભાજીનો ભાવ જોઈ એને એમય નથી કીધું કે માં આ ગર્ભ ફેંકી દીધું ને છાલ આપી, છાલ આરોગી ગયા છે. પાછા સુલભાજી કહે છે હે ઠાકોરજી ચિંતા કરો માં, હમણાં જ કુકર ચડાવી દઉં છું અને રોટલા તો હમણાં તૈયાર થઈ જશે, તમે વિદુરજી સાથે વાતચીત કરો ત્યાં હમણાં જ હું. અને સુલભાજી રસોઈની તૈયારી, ભોજનની તૈયારી કરે. વિદુર કાકા કહે છે કે હે દ્વારકાનાથ, છેલ્લા કેટલાય દિવસોથી દુર્યોધનના રસોઈમાં આપના માટે 56 ભોગ તૈયાર થતા હતા, આપ આરોગીને નથી આવ્યા. જોજો હવે મારો નાથ જવાબ આપે ને સાંભળજો. એ કહે છે કે જેના ઘરનું પાણી મારો ભગત ત્યાગે, જેના ઘરનું ભોજન મારો ભગત ત્યાગે, ત્યાં મારે પાણી થોડી પીવાય. કહે છે કે મેં પાણી નથી પીધું. અને કુદરીનો રોટલો ને તાંદડિયાની ભાજી ઠાકોરજીને ભોગ લગાડ્યો છે. અને વિદુરજી પૂછે છે કે શું થયું, સભામાં શું ચર્ચા થઈ. ઠાકોરજી કહે છે, દ્વારકાનાથ કહે છે કે દુર્યોધન પાપમતી છે અને એના કારણે હવે ધર્મ યુદ્ધ થશે. કુરુક્ષેત્રનું મેદાન નક્કી કરવામાં આવ્યું છે. પાંડવો હવે પોતાના હક માટે લડી લેશે. હવે ધર્મ યુદ્ધ થશે. વિદુરજી વિચારે છે અને ઠાકોરજી પોતાના દ્વારિકામાં